હેલો મિત્રો, તો નમસ્કાર. કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો મિત્રો, પહેલાં તો હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. અને બીજું મિત્રો કે જો આપણો સ્લેબ છે તો આપણે હોળી પહેલાં આપણે તૈયાર થઈ ગયો તો પણ ભરવાનું સેટિંગ ના આવ્યું, કારણ કે લેબરોના જે તહેવારોના લેબર ઘરે જતા છે, તો એના કારણે તો આપણો સ્લેબ અત્યારે આપણે તૈયાર કરી નાખ્યો છે અને આપણો સ્લેબ આપણે ભરવાનો છે કાલે. જો એની બોર્ડર બીજી કમ્પ્લીટ લાગી ગઈ છે, પાછળ તમને દેખાતી હશે, તો થોડોક સમજાવીશ તમને વિસ્તારથી. જો લાઇટ ફિટિંગ પણ ટોટલી પતી ગયું છે. આ રીતનું લાઇટ ફિટિંગ થયું છે અને આગળ જુઓ આ રીતનું એલિવેશન છે. બોર્ડર ટોટલી લાગી ગઈ છે બધી. જુઓ આ રીતની. જે થોડી જ બાકી છે તો એ કાલે આપણે થઈ જશે અને કાલે આપણા જે ગેંગ છે તે આવી રહી છે અને કાલે સ્લેબ આપણો ભરવાનો છે. તો લોખંડની વાત કરીએ તો જુઓ આ રીતનું આપણે એના અંદર બધું ટુએ લોખંડ બાંધેલ છે. ટોટલી બધું ટુએ બાંધેલ છે. ટુએ એટલે કે ચારે બાજુ જે ચારે તરફ બેન્ટ આવે છે એ ટુએ ગણાય છે મિત્રો, અને બે બાજુ આવે છે તો એ વન વે ગણાય છે. તો આ રીતનું આપણું બધું લોખંડ આપણે ટુએ બાંધેલ છે, કારણ કે આપણે ચારે બાજુ એના મકાનની અંદર સજા હતા અને રૂમના ગાળા પણ વધારે લંબાઈ હતી, તો એના કારણે આપણે બધું ટોટલી લોખંડ ટુએ કરી દીધું છે. તો એનાથી લઈ અને જે મકાનની જે મજબૂતાઈ છે તો એ જાળવાઈ રહે. તો એના કારણે આપણે એક્સ્ટ્રા ટોપની વાત કરીએ તો એક્સ્ટ્રા ટોપ ટોટલી બંધાઈ ગયા છે, બીમના અંદર બંધાઈ ગયા છે. જે એનો જે બેન્ટ આવે છે લોખંડનો સ્ટીલનો જે બેન્ટ આવે છે તો એના અંદર પણ ટોટલી ફાઇનલી બધા બંધાઈ ગયા છે આ રીતના. અને લેપિંગની વાત કરીએ તો મિત્રો, લેપિંગ આપણે ટોટલી જે જગ્યાએ જે લેપિંગ આવ્યું છે તો એ આપણે ઓલ્ટોલેટ કર્યું છે. ઓલ્ટોલેટ એટલે મિત્રો સામો હરિયો ચડી જાય. સમજો કે આ હરિયો નીચે ગયો અને આ હરિયો ઉપર આવ્યો, તો આ હરિયો છે આ. તો આ રીતનું જો હરિયો સરિયો અહીંયા સુધી આવ્યો છે અને પેલો સરિયો બીમથી 3 ફૂટ કે 3.5 ફૂટ જેટલો અંદર ગયો છે ઉપરનો, અને નીચેનો 6 ઇંચ ચડાવો કર્યો છે. તો આ રીતનું ઓલ્ટોલેટ લોખંડ બાંધવાથી ઉપર દાબના જે ટુકડા આવે છે એક્સ્ટ્રા તો એ ના નાખવા પડે અને મજબૂતાઈ સારી અને સરસ રહે. તો એના માટે કરી અને આ રીતનું આપણે કામકાજ આપણું છે. પછી જો લાઇટિંગની વાત કરીએ તો LED પણ સજામાં ટોટલી આવી ગઈ છે અને જે પંખાના બોક્સ પણ ટોટલી આવી ગયા છે આ રીતના. પછી આગળની વાત કરશું આપણે ઝરૂખાની. તો આજે ઝરૂખાનું એલિવેશન આપણે અહીંયા કરવાનું છે. તો આના અંદર આપણે આ રીતના એને ઈંટોથી આ રીતની આપણે એનું એલિવેશન કરેલ છે અને આના અંદર મિત્રો માટીથી હજી સરખું કરવાનું બાકી છે. ઈંટો મૂકી દીધી છે એટલે હવે કાલે જે એનું ફિનિશિંગ છે તો એ થશે. તો મિત્રો આ રીતનું છે. અને અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, તો એનાથી કરીને અમારા કન્સ્ટ્રક્શન લગતા તમામ વિડીયો તમને મળતા રહે. અને તમારે મકાન બનાવવું છે તો મકાનના નકશાની તમારે જરૂર છે, પ્લાનિંગની જરૂર છે, પછી તમારે એની આઈડિયાની જરૂર છે, તો અમારી ચેનલને તમે ફોલો કરી અને અમારા જે ચેનલ છે તો એના અંદર તમને એલિવેશનના વિડીયા છે, નકશા છે, તો આ રીતનું બધું મળી રહેશે. તો અમારી ચેનલને તમે જોઈ શકો છો. અને હવે આપણે મિત્રો મળશું નેક્સ્ટ બ્લોકમાં, જે કાલે આપણે આવશે સ્લેબ ભરવાનો, તો એના અંદર આપણે મળશું કાલે. તો ચલો, જય શ્રી રામ.